તમે આગો ઉઠ્યું મારું આગોડો વગી જુએ એવું નહીં ઉઠ્યું એટલે પણ એ યાર ખોબા રોટલી રોટલો હે ખોબા રોટલી હે તો ઓમ કરી એ ભરતભાઈ આ બે જણે સુખી અને મેં હોમાં બે ભાઈ દુખી હો તારા મારથી બોલવાનું જ ના. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા હોદના 5 અને અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ તમને બતાવીએ, કેમ કે અમારે જવાનું નક્કી નથી. તો દેખો બૂટ પહેરી લીધા છે. બૂટ સાફ કરી લે ને પ્લીઝ. 4 ને 4 જ છે. 4 છે. વાગી સાફ કર. તો અમે જઈએ છીએ નક્કી નહીં, પણ જો જવાનું છે તમને થંબનેલ બતાવી દઈએ. આજે હલ્દી ખાવાનો પ્રોગ્રામ છે, પણ ફાઇનલ નહીં હો. પાછું ફાઇનલ હશે તો અમારા થંબનેલમાં પણ લાગી જ ગયો છે ને તમને ખબર પડી જ ગઈ છે. જવાનું તો હે આપણે હાલ વટીલા હનુમાન દાદા, પણ એ બી ફિક્સ નહીં. જોઈએ હવે શું કરીએ, તમે વિડીયોમાં બન્યા રહો કે શું કરીએ. પ્લાનિંગ તો વટીલા હનુમાન દાદા જવાનું છે અને પછી હલ્દી ખાવાનો પ્રોગ્રામ છે. એ ઉર્વીબેનના ઓફિસ જઈ અને બધા ચેતનભાઈ ને અમે 4 જણા. હવે કઈ નક્કી ના કહેવાય. બૂટ ખાલી હાથ ફેરવીનો છે ને? ખાલી હાથ નહીં ફેરવ્યો. લે લાલ પરી અમારા ઊભા થઈ જાઓ. લાલ ડ્રેસ પહેરનો છે લાલ પરીએ. તો ચલો. હા એટલે ચાવી ભૂલી ગયો છો ફરતી આજ. ચાવીનો પ્રોબ્લેમ મારો રોજનો રહે. ચશ્મા જેવા લાગી ખાલી કોમેન્ટ કરજો. એટલે ચાવી છે બાઇકની? મારા મમ્મીને કીધું એટલે કે બાઇક કે હું ચલાવું. તું નહીં બેહતી મારા બાઇકના પાછળ? બેહું હાલતો નથી બેસતી. જાઉં ઉઠીને બેઠે ઠંડી લાગે. પંખો ચાલુ કરું? લો ચલો તારી પેસેન્જર હેડો. ચલો જઈએ મિત્રો. તો મિત્રો અમે આવી ગયા ઉર્વીબેનની શોપ ઉપર અને શોપના નીચે જો બેઠા એવો સીડી ચડીને ઉપર જવાનું હોય અને અમે અહીંયાના ઉપર એક પ્રેન્ક કરીએ છીએ. હકીકતમાં થોડા ઝઘડાયેલા એરિયા અહીં, પણ અમે ઊંધું કરીએ. અમે બે ઝઘડાઈએ, હાલા મારાથી નહીં બોલે, થોડી રોવા જેવી થાય ને એવું બધું થાય. તો તમે જો શું રિએક્ટ કરાય જોઈએ. ચા હું તને બોલ્યો. તો ચલો મિત્રો મજા આવશે. તમારા દુકાનના બહારથી ખાલી જો સનલાઇટ જેવી જબરજસ્ત આવે. શું ચેતનભાઈ? જરૂર જ ના પડે. ખીજાયેલા ચેતનભાઈ શું કરે? રેડી? બસ રેડી. મજા મને સમજાવી દેજો તમે હવે. આ લેવાનું હે? હા ધોળા તાવા વાળું. અમાર ઝઘડો ચાલુ હે. ચમ ઝઘડો કરો લ્યા? ચમ ઝઘડો કરો? શું કઈ ખબર એમ વડી એમ કે નો પાડીને ખીજાય કરે. મેં કીધું મને ખીજાવા મત કીધું, તો આખો દાડે ખીજાય કરે. હું ચા બનાવતી હતી ને તો વળી જોડાય અને ગુસ્સેથી બોલવા મળે. વળી કે સારું કહેવાય તો કીધા જોડે બ્લોગ નહીં બનાવ. તમારા માટે આવ્યો. હકીકતમાં નકમ ના આવત રિયલમાં. એવું કોઈ ના સારું કહેવાય. તારા મારથી બોલવાનું જ ના. હા તે બોલવું એ નહીં જો નથી. પેલા ગલગોટો ગુલાબ જેવા લાગો ને લડો સારું લાગે. તો પણ વળી હું ગુલાબ જેવો બરોબર લાગો, પણ આ ગોળા બાવળિયા જેવી લાગે. કેવા લાગી તમને ગલગોટા જેવા? વાતમાં દમ હતો ને. મારે ના હસાઈ જો કે આ વસ્તુ માટે તમે આ ઝઘડેલા ઈયાન તો કોઈ પડી જ નહીં. સાચું કહું તો કોઈ પડી આ તો નહીં. બોલ માં બકા. સારું કહેવાય તું તો તાર નહીં બોલું. તું તો અલગ રિક્ષામાં ગયા. ના પડી એટલે તમે લાયા. હા શું કરવાનું? જવાનું કે આપણે નહીં જવાનું? બોલો. જવાનું હે. હા 100%. પણ ચમ હસો અંદર તો ભાઈ અમે- એ જો હસી પાછો. કોઈ હસ્તી નહીં. વોઇન ફોન કર્યો તો વોઇનની વાત કરી નથી કરી તમે. આવું ના કરવાનું ભરતભાઈ, તમારે રિહાવા ના રિહાન અરે પણ બોલ કરે આખો દિવસ નેલી વાત ઉપર. નહીં બોલી આ બોલજો મત. મનાઈ જઈએ. હા હા નહીં છોડો. હવે તમારો ઉપર પ્રેન્ક કર્યો તો. આ રોવે એવી લાગે. હા ઉર્વીબેન આ મને મારે મની હે. ના અમે કીધું લડો આપણે જવાનું હે વટીલા જવાનું હે. યસ તો ચલો હેડો. શું શું કરાવો ભાઈ? ચેતનભાઈ રોવરાવી અમન આવી તો ભાઈ છોકરા ના રોવી. એવું કઈ ના. તો ચલો મિત્રો હવે જઈએ અમે થોડી વાર બેસીને વટીલા હનુમાન દાદાના દર્શન કરવા માટે.
ઓકે ઓકે અમેથી સનલાઇટ મસ્ત આવે ને જો અમદા કે લાલપરી સનલાઇટ મસ્ત આવે ને અમેથી દેખો ઉરીબેને ગોળો ચાલુ કર્યો ને એટલે બધે લાઇટ આવે ગોળો હારા મહિનો લાગે શટર રાખો ને તમે કોમેડી જેવા લાગો ને આખા લબડી જ દઈ જાય ભોય ઓપા ગિરીશ ભરાઈ દો કે અંદર બરાબર પણ આ બધું વોકર નું થઈ ગયું ને એટલે હા ગિરીશ ભરાઈ દો ને ગિરીશ વાલા ગારે શું નો ના અમે લોકો શટર વાળો આવ્યો તો એટલું ખબર એમ જોયો તો વહેલા લોકો ગિરીશ વાલા ગાના સુને કા હા ગિરીશ વાલા પબળેલું આ હાલ તો બીજી છે ચોથી નવી રીલો જો કઈ અરે હારી લાગે ઓકે બસ હવે કેટલું બતાવશો મારો વિડીયો બતાવે મસ્તી કરતો તો વિડીયો બતાવે ચલો મિત્રો હવે નીકળીએ આપણે વટીલા હનુમાન દાદાના દર્શન કરવા માટે આ પાણીપુરી ચેતનભાઈની ફેવરેટ છે આ બિઝનેસ કરતી આ બાજુ આ પેલા હોય ભૂરે તો તો ચલો ચોક જવું એના હા ભાઈ તો પ્રજાપતિ એટલે હવે તો ખાવી જ પડશે ચોક જઈએ એના માટે પેલું મોઢું મેઠું ના કરવું પડે ખાટું કરી ના એટલે મોઢું મેઠી ચટણી નંખાવજો કે મેઠું થઈ જાય હા લેડો ખાઈ લઈએ પાણીપુરી પછી જઈએ અમે વટીલા હનુમાન દાદા પહેલાં આગળ કીધું ફરીથી રિટર્ન આવીને આપણે ખાવાનું એ હલ્દી ઉભા રોટીના હાથે જે હોય બે બધું ખાઈ ગયા હરી હા બે ખાવું હોય એટલે અલગ આઈટમ મંગાવશો હલ્દી અને એ ખોબા રોટી જોડે જ ખાવાની હોય એવું હોય હલ્દી આથી તો બાજરીનો રોટલો સારો આવે તે ખોબા રોટલી છે નહીં, અમે બાજરી રોટલો જ આવે. એવું હોય ઓમ કરીને એ રોટલી ચપટી કરીને બનાવી. ના ઓમ. આમ ચપટી કરેલી હોય બાજરીની બાજરીનો જો હોય. એવું હોય હોટલ પર એવી આ અમને ને 3 વર્ષ નોકરી કરેલી છે હોટલમાં તમને રોટ કરતા પણ મેનુ બાજરીનો જ હોય. લડો જે હોય હવે રૂબરૂ જોઈ લ્યો આપણે પૂછી લ્યો હેડો ભાઈ લોટ બાજરીનો ઘઉંનો બરોબર જે હરી જાય એના માટે કોઈ ગેમ રમો ભરી ચલો ખાઈ લઈએ પાણીપુરી શું કહો પેડા ચડાવાય પેડા નહીં ચડતા હોય ખબર ના, તો ઘેર. હા શેના મને એ તો પૂછો શેના મોની આવી તમે પેડા બે ઝઘડો ના ને એનો. તઈ બે ઝઘડો ના એના માટે મને પેડા ખવડાવ્યા છે તમે એ નહીં. મોઢા પર ટેપ પટ્ટી રાખવાની નહીં ઝઘડો કદી શું કેવું ₹1,00,000 તો મિત્રો આવી ગયા આપણે વટીલા હનુમાન દાદા અમે જઈએ ત્યાં આગળ તમને અંદર જઈને બતાવું વધારે તો નહીં બતાવું આખું ડિટેલમાં વિડીયો જોવો તમે 2-3 બ્લોગ પહેલા નોખેલું જ છે તમે દેખતા આવજો એક મિનિટ હવે મને ₹4 કાજુ કતલી ખવડાવી દે ને તો લડાઈ ના થાય હા સાચી વાત હે અમે એને છોકરાને એકદમ નાની વસ્તુમાં ખુશી માની લઈએ પુડાઈ એક નંબર ના. હા સાચી વાત હે હું ના ગયા ઇજ્જત કહેવાય અમે ખાલી ખીજા ને ખાલી ₹100 આલો ને ખુશ થઈ ગયો આ હજુ 5 રૂપિયા આલુ બને. હા 5 રૂપિયા. ઓય મસ્ત પ્રસાદી મળે ને દેખો ખાલી પાછળનો વ્યૂ કેવો દેખાય મસ્ત સનસેટ નો શિયાળાનો દિવસ છે જો 6 જ વાગ્યા હે પણ અંધારું થઈ ગયું હે ના દેખો પબ્લિક બી વધારે શું કેવું ચલો અંદર જઈને બતાવું બાકી તો આઈ ગઈ છે, થોડા વાર વધારે કોને? બાબરી કરવા જાવ હોય નહીં. તમારી બાબરી બાચી હે ચેતનભાઈ ના વડા બાચી હે ના ના એવું ના કહેવરાય ને કે ભાઈ એવું કહેવરાય ના કે હકીકતમાં વડા કરવા પડે પાછા હા શું કેવું એટલે તો મેં કીધું કે સપનું આવ્યું કે બાકી રહી જવાય. ઓને થોડું મગજની જરૂર છે ઓનું માગ્યું અમે શું કેવું કોપીરાઈટ આલ દે બ્લોગ બનાવું લે ચેતનભાઈ કે પેલો ભાઈ જે ઢોલ વગાડે ને કોપીરાઈટ આલ દે દેખો મહાદેવની મસ્ત મૂર્તિ ને આપણે નીકળવું હોય ચલો શાંતિ જઈએ હવે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા શિવ શક્તિ ધાબામાં જમવા માટે મારું રીબેન કે ઓનું જમવાનું શું હે સારું ખોબા હે રોટી. હા ખોબા રોટી ખાવાની, ખોબા રોટી. કોબા રોટી અને હળદી આ ધાબાની થોડી સારો ટેસ્ટ છે સારો ટેસ્ટ નહીં હોય તો એ મને ટેસ્ટ નહીં યાદ. હા ખાધેલું 2 વાર. 2 વાર ખાધેલા ટેસ્ટ યાદ તો મિત્રો અમને તો ટેસ્ટ યાદ જ નહીં કે ચેવો હે હું ખાઉં અમે બધા ખાઈને એકદમ રિવ્યુ આલીએ કમ્પ્લીટ શું કહેવું આપણે ખાઈને એકદમ કમ્પ્લીટ ઓનેસ્ટ રિવ્યુ આલશે ના એ તો આવવાનું કે આપણી પબ્લિક જોતી હોય પાલનપુરની આજુબાજુ ખાવા આપવું અને આપણે જે હોય પરફેક્ટ રિવ્યુ આલે તો તમને ફાયદો થવો જોઈએ હા જે સાચું હોય એ કહેવાનું શું કહેવું
તો ત્રીજી વાર આવ્યું છું કે તો એ ટેસ્ટ ભૂલી ગયો. મને યાદ નહીં હતી. તો મસ્ત હલ્દી અને જે મળે ખાઈ લઈએ. ચલો શું ઓર્ડર કરીએ? હાલ હલ્દી કહીએ એમ ભાઈ યાર કે કોબા રોટી એટલે પણ એ યાર ખોબા રોટલી રોટલો હે ખોબા રોટલી હે તો ઓમ કરી હા? એ ભરતભાઈ ઓમ કો ઓમ જેઠ છે તારો. શેઠ છે તો ડાયલોગ યાદ આવે હે સાંભળ્યો? હા આગું ઓઢી ભરવો ને કે હાલ મારતા હતા આગોટ ને કે એક કલ લાફેલો બી કઈ ખોબા રોટલી રોટલો હે હલ્દી સબ્જી હે તો આપણે કે ખોબા રોટલી તમે આગું ઓઢી મારું આગોટો વગી જુએ એવું નહીં ઓઢ્યું આગોટો લાફી જાય. તો હા ડાયલોગ ના ડાયલોગ ડાયલોગ એ આવો તો ચાલો મિત્રો થોડી ઘણા વાતો કરીએ જો 7 વાગ્યા હે એટલે વાતો કરવી હે કે શું કરું ખાવું યાર ભૂખ લાગે એટલી વાર વાતો કરી આ ગાર્ડન મસ્ત. અડધો કલાક 15 મિનિટ વાતો કરીએ એમ પછી જમવા બેસીએ. કેટલા વાગે 7 વાગ્યા હે બરોબર. સવા સાત સુધી વાતો કરી લેજો. સુખ દુઃખની વાતો કરીએ અમે અમારી દુઃખની વાતો અમને સંભળાય એ અમારી સુખની વાતો સંભળાવશે બરોબર બરાબર ને હા ચો હશે હશે એના બધી જવાબ મળી ગયો બસ ચાલો સુખી ગુણ હે ને હા? સુખી ગુણ હે. સુખી આ 2 જણી સુખી અને મેં હોમાં 2 ભાઈ દુખી હો સુખી મતલબ એ તો મોટું દેખાય ખબર પડી એ કોણ સુખી હે સૌથી સુખી માણસો તમે બે જણા હો કે અમે બે તમને મળ્યા એ તો આખી દુનિયાને ખબર હે કે લગ્ન કર્યા પછી સુખી કોણ હોય ને દુખી કોણ હોય ના, મતલબ ખાલી ના. બરો પબ્લિક ઉપર છોડી પબ્લિક તમે કોમેન્ટ કરજો કે લગ્ન કર્યા પછી સુખી કોણ હોય પતિ હોય કે પત્ની હોય સુખી પણ પતિ ઓમ ચમ કરે હા કે પતિ એક પતિ હા, પતિ યુ જ. તમારો તો લગ્ન થઈ ગઈ છે તેને નહીં થાય તો ચેતન પણ લગ્ન કર્યા પહેલા બી ચેતનભાઈ ને 50% તો આઈડિયા આવી જ ગયો હશે શું કેવું હવે ઓને ખબર પડી જઈએ કે હા. ચેતનના ઘેર કોઈ રોટલી બનાવે એવું હે ના એટલે મારે ઓન ઘેર રોટલી કરી હવે તમે જોજો હાલ આ પતળા છે ને હબળો મિત્રો હાલ પતળા છે ને તમે 1 વર્ષ પછી લગ્ન કર્યા પછી 6 મહિના પછી જોજો ખાલી હા એ પતળી જ છે પણ તો આટલા સુધી તો આવી જાય આટલી હા કમ્પ્લીટ જાડા થઈ જાય હા Screenshot આ બસ એટલો કમ્પ્લીટ આવી જાય અને આ ઓમ લઈ લેજો હા આ બધું આમ પેલા ચાઇનાનો નોર્થ કોરિયા કિમ જો ને એવા ગાલ લબડસી તો ચલો વાતો કરીએ હેડો થોડી બેહીએ તો ભાઈ મસ્ત મંગાવી દીધો ખોબા રોટલો કે રોટલી રોટલો ને હલ્દી ખોબા રોટી કહેવાય. ખોબા રોટી અને હલ્દી જોઈએ મોડી હલ્દી કઈને મોઢું બતાવું દેખો હલ્દી કોજો મસ્ત કઈને બતાવો. ગરમા ગરમ હલ્દીનું શાક તમને ભાવે વધારે હું તો આના પહેલા એક હોટલ પેલી હતી ને ગાધે તો એવું કડવું બનાવ્યું હતું ને અમે કડવું લાગે ખબર હલ્દી કડવી લાગે ઘી વધારે નાખવું ના પડે લાગે હા. બધું અંદર મેં લો, આ ચાખીએ શિવ શક્તિની હલ્દી અને તમને કમ્પ્લીટ કહીએ કેવો ટેસ્ટ છે ઓ આ બેઠી લો અમે થોડું વધારે હાલજો બસ જેટલું બધું હાલો ના અરે બસ ઘણું થઈ ગયું મીડિયમ ના પાડી આમ તો ખાહી હા મીડિયમ ના પાડી આમ તો ખાહી એ તો વિડીયો શું શરમાઈને ના પાડે બાકી તમે જોજો હમણાં ખાલી તમારી વાત કરું, તમે બધા નાના બધા બધા એક હાથે કોઈ ને આપણા 3 માંથી 4 માંથી એક માણસ 2 હાથે ખાય હો ખાધી કેવો ટેસ્ટ છે સાચું કહેજો મજબૂત મજા રિયલીમાં હું રિયલી કે હું ખાઈ ખાઈ લો ફટાફટ ખાઈ લેજો ના, seriously. વિડીયો ચાલુ ફટાફટ કહો ફટાફટ અરે ખાવા તો દે પણ ચાવજે ભાઈ ડાયરેક્ટ ના ઉતાર દી ઓવે બસ બાર જેવું નહીં. ગરમ ના હોય હા જા બાલે હા એરે ચાવતા નહીં હો કે એ આપણે પઈ ઝઘડો પઈ કોને શું આ ના જણા બધા સ્ટેજ ઉપર બેઠો હોય સારું હે રિયલમાં હું ખાઈને છેલ્લે આલું બધાનો ભેગો કોમ્બો રિપ્લાય પછી આલીએ અમે ચલો ફટાફટ ખાઈ લઈએ ને કે ઠંડુ થઈ જાય તો ભાઈ મસ્ત રીતે દાપીને જમી લીધું અને જમવાનું તને કેવું લાગ્યું ઠીક મને તો નથી ભાઈ ખબર રોટલી અમે તને ખાવાના ટેસ્ટની ખબર નહીં પડતી ચેતનભાઈ બહુ જ મસ્ત હતું પૂર્વીબેન સરસ હા સરસ સરસ હતું ને ખાવાનું ખરેખર મસ્ત હતું પણ મને થોડું ખાલી સ્પાઇસી ખાવા જોઈએ પણ થોડો ટેસ્ટ મીઠો પડ્યો બાકી આમ તો હલ્દી સારી હતી પણ હકીકતમાં કહું હલ્દીનો ટેસ્ટ આવતો નહોતો યાર સબ્જીમાં પણ ભૂખ લાગી હતી સબ્જી હતી ને એનો ટેસ્ટ સારો હતો પણ હલ્દી અંદર ઓછી હતી આપણે ઘેર બનાવો ને એવું નતું હોટલનું એવું 10 માંથી રેટિંગ હા 8 બરોબર આ રેટિંગ આવ્યું એના હિસાબથી એવરેજ સારું હોય આમ તો બરાબર એવું નહીં શિવ શક્તિ ધાબા મસ્ત જમવાનું તો આવી જજો તમારે કોઈને આવવું હોય તો બરોબર કે તો હવે અમે જઈએ બસ સ્ટેન્ડે કેમ કે ઓને થોડું ઓછું ગાધું હોય ને એટલે
લગભગ મને હકીકતમાં કહું આ ફ્રેન્કી માટે જ યારી ભૂખી રહી છે. આમ હું તમને કહી દઉં. હા એ તો મારે ખાઈ લે તો હું અમે ખાઈ લો ફ્રેન્કી માટે જ યારી ભૂખી રહી છે. ભાઈ હોત તો હું ખોત હા ભાઈ હોત તો હું ખોત. તો ચલો મિત્રો હવે જઈએ ડાયરેક્ટ બસ સ્ટેન્ડે. અભી હાલ ખાવા ખાઈને આવ્યા હ આ માણસના કારણે. પૂર્વીબેન મારા કારણે બધા થોડો શું કહેવાનું થાય? લાભ લેવા મેં હો, લાભ લેવા. લાભ લેવા આવ્યો મોમોસ મંગાવી દીધા અને 2 ફ્રેન્કી મંગાવી દીધી. પેલો મૂડ ટેસ્ટ કરો. ટેસ્ટ કરો. મોમોસ મસ્ત આવ્યો ને તમે ચાખીને કહો. બધી વાર ચાખવા હોય ને ચાલુ. થોડી વધારે લો. અમે ગાધેલા એ હારા શું કેવું ના એટલે કોબી જ છે કોબીજનું બધું આવે હારા બનાવે. શું કહેવાનું થાય? તમને ભાવતા નહીં એટલે તમને બાકી ટેસ્ટ સારો હોય. ઓનો ટેસ્ટ સારો હોય એટલે તમને ભાવશે. તો ખાઈ લઈએ ફ્રેન્કી મોમોસ અને પછી ડાયરેક્ટ અમે જઈએ ઘરે. બરોબર ને? આમને અલવિદા કહીને તો પછી ડાયરેક્ટ ઘરે જ મળીએ. ચલો એ પીઝા ખાવો ને મેં વળી કીધું કોઈ વ્યવસ્થિત ઉતારતા હું તો મસ્ત બેઠી બેઠી ખાધી જે ઉતારી વિડીયો. તો મિત્રો ફાઇનલી આવી ગયા ઘરે અને એકદમ પેટ થઈ ગયું ટાઈટ. જેમ કે બહારનો નાસ્તોય કરી લો ખાવાય ગાધો ઓના કારણે. તે મને નથી ભાઈ ખોબર રોટી મસ્ત બની હતી. ચલો એ તો રહેવાનું વાનું તો આખી જિંદગીથી રહે. તો આજનો વિડીયો આટલા સુધી. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારી શું હોય નવ વિડીયો આવે તમને ખબર પડે. અને કોમેન્ટ એકદમ મસ્ત કરજો. કોઈક વ્યવસ્થિત એવું લખજો ને કે અમે શું હે મસ્ત બે બહાર રહી અને ઓછું અને રિપ્લાય આવજો એવું મસ્ત કોઈક લખજો. બરોબર કે તમે વિડીયો જો તમને જ ખાસ કહું તમે જે વિડીયો જોવો હોય ને બેઠા બેઠા તમને જ કહું એટલે કોમેન્ટ મસ્ત કરજો. જે આ જ કોમેન્ટ કરી નાખ્યું બેસ્ટ. બરાબર ને? બરાબર. તો ચલો મિત્રો મળીએ એક નવા દિવસે નવા બ્લોગમાં. અને હા ખાસ કહી દઉં કે અમારા બ્લોગ રેગ્યુલર આવે સવારમાં 8 વાગે. તો દેખજો સપોર્ટ થોડા કરતા રહેજો. તો ચલો મળીએ હવે કાલ સવારે 8 વાગે. બાય બાય બાય.